Hello students, welcome back to the virtual class. In economics, we have read to chapter number 5. We have got introduction to the whole chapter in the last session. In today's session guys, we are going to start the throughout syllabus of this chapter, and the first point of the chapter is various concepts of cost. આપણે વાત કરી હતી કે કોસ્ટ એટલે શું, બરાબર, અને સાથે રેવન્યુ એટલે શું, એની બાબતે આપણે આખા ચેપ્ટરમાં વાત કરવાના છીએ. બટ કોસ્ટના મેઇન કન્સેપ્ટ શું છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. બેઝિકલી વી કમ્પેર ધ કોસ્ટ વિથ ધ મોનેટરી વેલ્યુ ઓનલી, કે જેને આપણે મોનેટરી કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. આપણે મનીના બેઝ ઉપર કોસ્ટને મેઝર કરીએ છીએ અને આપણે એને મોનેટરી કોસ્ટ તરીકે ઓળખીએ છીએ. બટ મની સિવાયના પણ બીજી બે કોસ્ટ છે, તો એ શું છે એ કન્સેપ્ટ આપણે સમજીએ. ઇકોનોમિક્સની અંદર દરેક વસ્તુની કોસ્ટ મેઝર થાય છે, બરાબર. તો હાઉ ધ કોસ્ટ રન્સ અને આપણે મની સુધી કઈ રીતે પહોંચીએ છીએ એ દરેક બાબતનું આજે આપણે અહીંયા સોલ્યુશન સમજવાના છીએ. સો into the various concepts of cost, there are basically three main concepts: the real cost, the opportunity cost and the monetary cost. Let us start with the real cost first. Real cost એટલે કે રિયલી જે આપણી કોસ્ટ છે એ, not in the form of money. I would like to remind you guys, real cost is basically not meant for money. મની સિવાયની જે કોસ્ટ છે એ, તો definitely we can get the question into the mind that what is the other cost we are paying other than money. જ્યારે પણ કોઈ પ્રોડ્યુસર છે એ કોઈ પણ વસ્તુ પ્રોડ્યુસ કરે છે, જ્યારે કોઈ લેબર છે એ પ્રોડક્શન માટે હેલ્પ કરે છે, જ્યારે કોઈ મેનેજર છે એ બિઝનેસ મેનેજ કરે છે, at that time he is bearing certain physical and psychological barriers. ઘણા બધા ફિઝિકલ પ્રોબ્લેમ્સ એને ફેસ કરવા પડે છે, ફિઝિકલ સ્ટ્રેસ એને આવે છે, સાયકોલોજીકલ સ્ટ્રેસ એને બેર કરવું પડે છે. તો ફિઝિકલ અને સાયકોલોજીકલ સ્ટ્રેસ જે છે ને એ જ બને છે રિયલ કોસ્ટ. કારણ કે કોઈ પણ પ્રોડક્ટ બની, સે ફોર એક્ઝામ્પલ મારું બેઝિક અને મારું બેસ્ટ એક્ઝામ્પલ આપી શકું આ ચોકસ્ટિકનું. ઇટ ઇઝ વન ઓફ માય મોસ્ટ ફેવરિટ પ્રોડક્ટ because in most of the session this is the only handy thing I have, and I'll give you the examples of this. So let us take the example of this chopstick again. આ ચોકસ્ટિકને બનાવવા માટે લેબર છે એને ફિઝિકલ સ્ટ્રેસ પણ બેર કર્યો હશે ને, રાઈટ. એનો જે ઓનર છે, એના જે મેનેજર છે, એ લોકોએ સાયકોલોજીકલ સ્ટ્રેસ પણ બેર કર્યો હશે. એન્ડ બાય બેરિંગ ધોઝ થિંગ્સ they could produce this chopstick. જો એ લોકોએ આ ફિઝિકલ ને સાયકોલોજીકલ સ્ટ્રેસ લીધો જ ન હોત તો શું એ ચોપસ્ટિક બને? નહીં. તો એટ ધ ટાઈમ ઓફ ધ પ્રોડક્શન ધ પ્રોડ્યુસર્સ આર sometimes facing the physical as well as the psychological stress, કે જેની માટે એ જે સ્ટ્રેસ લેવલ જે બેર કરે છે ને એને આપણે રિયલ કોસ્ટ કહેવાય છે. In the easiest terms, Marshall says, Marshallની ડેફિનેશન છે, the labels, capitalists and entrepreneurs who are involved in the process of production bear psychological and physical burden. Such burden is called the real cost. મની જે સ્પેન્ડ થાય છે ને, બરાબર, બહુ બધા પ્રોડ્યુસર્સને પ્રોડક્શન વર્ક માટે, બરાબર, એ માત્ર એક પ્રોડક્શન કોસ્ટ નથી હોતી. ઘણી વખત આપણે જોયું તો કોઈ પણ એક પ્રોડક્ટ છે એની માટે થોડા પ્રોડ્યુસર્સ છે પોઝેસિવ થઈ જાય છે, રાઈટ. રોલ્સ રોયસ કંપનીનું એક એક્ઝામ્પલ છે જે તમે બધાએ સાંભળેલું જ હશે, બરાબર. Those people are very much possessive about their branding. Why? Because they make it very much carefully. બહુ જ અટેચમેન્ટથી બનાવે છે. સેમ વે ફરારી નામની કંપની છે. Who doesn't know કે જે લોકોને સ્પોર્ટ્સ કારનો લવ હોય, right, they are crazy about the sports car, they do always know about the Ferrari. Ferrari people જે લોકો ફરારી પ્રોડક્શનમાં હોય છે એ લોકો એક કારને જ્યારે ડિલિવર કરે છે, at that time they are very much emotional. Do you know why? Because all the machines, all the parts of the engine, right, robotsનો એ લોકો માત્ર યુઝ કરે છે, રોબોટ્સનો એ લોકો યુઝ કરે છે only for placing those heavy parts up to the place. પછી જેનું ફિક્સિંગ છે, એનું સેટિંગ છે, એ બધું જ મેન્યુઅલી થાય છે. ઇવન એની જે સીટ છે ને, બ્લેક એન્ડ રેડ લેધર સીટ, that is the trademark style of Ferrari. તો એ સીટની અંદર જે સ્ટિચિંગ છે ને, સ્ટિચિંગ પણ મેન્યુઅલી થાય છે. તો ખૂબ જ પ્રેમથી એ લોકો એક કાર બનાવે છે, એટલે દરેક કારની ડિલિવરી માટે એ લોકો ખૂબ જ ઇમોશનલ હોય છે, રાઈટ. સો સમટાઈમ્સ this is the kind of attachment the producers feel while they are delivering this thing. તો only money is not spent. Somewhere the feelings, the physical stress and the psychological stress are also involved in the production of the things. તો જે વસ્તુને મનીમાં મેઝર ના કરી શકાય, રાઈટ, જે આપણા ફિઝિકલ અને સાયકોલોજીકલ
ફિલિંગ્સ છે કે જે આપણે ફેસ કરીએ છીએ, બરાબર, જે આપણે લોકો બેર કરીએ છીએ, એને રિયલ કોસ્ટ કહેવાશે. બહુ સિમ્પલ ટર્મ છે. તો at the time of the production, right, while in the process of the production, the fatigue, the boredom, the pain, the sacrifice, the anxiety, all these things is bared by the producer and the labors is known as the real cost. Right? It is very much easy to understand. I hope you guys are quite clear with the meaning. Again I am saying, માણસને કંટાળો આવે છે, થાક લાગે છે, દુખાવો થાય છે, શરીર દુખે છે, રાઈટ, પોતે ચિંતામાં આવી જાય છે, એને ટેન્શન જેવું રહે છે. આ દરેક વસ્તુ દરેક પ્રોડ્યુસર્સ અને એના લેબર છે ફેસ કરતા હોય છે કે જ્યારે લોકો કોઈ પણ વસ્તુ પ્રોડ્યુસ કરે છે. તો આ જે બેરિયર્સ એ લોકો ફેસ કરે છે એને રિયલ કોસ્ટ કહેવાય. એને મેઝરમેન્ટની પણ પ્રોબ્લેમ છે. રિયલ કોસ્ટને આપણે મેઝર નથી કરી શકતા. એની પાછળની મેઇન પ્રોબ્લેમ એ છે કે આજે દરેક સાયકોલોજીકલ અને ફિઝિકલ બેરિયર્સ છે, બરાબર, there is no measurement kit for that, there is no barometer for all those things. તો એ બધી વસ્તુઓને આપણે માપી શકતા નથી. We cannot convert them into the financial value. Right? In the easiest terms I can say કે ચલો હું તમને એક કલાક લેક્ચર ભણાવું તો એક કલાક લેક્ચરમાં ચલો મેં એટલી કેલરી સ્પીચમાં યુઝ કરી, ઉપરથી મને આટલો થાક લાગ્યો, એટલું થયું, બરાબર, તો ચલો ભાઈ 10 કિલો થાકના 50 રૂપિયા લેખે 500 રૂપિયા ગણી લો, બરાબર છે. પછી 200 કેલરી યુઝ થઈ તો 1 કેલરીના 10 રૂપિયા લેખે એટલા ગણી લો. Those things can never be calculated in the monetary forms. Right? મારો થાક કેટલા કિલોગ્રામ મને થાક લાગ્યો, right? There is no measurement of that. બરાબર, કે કેટલા મીટર સુધી હું વધારે પડતો ચિંતિત અને સ્ટ્રેસ્ડ આઉટ રહ્યો, I cannot measure that, right? So those things can never be measured and the monetary value can never be decided for those things, and that is the only problem why we are measuring the real cost. It can be felt, it can never be measured, right? So that was the real cost. Coming to the second concept, and that is the opportunity cost. લખ્યું છે અહીંયા, it is the compromised opportunity. આપણી પાસે અલગ અલગ ઓપ્શન્સ હોય, એમાંથી આપણે કયો બેસ્ટ ઓપ્શન ચૂઝ કરીએ છીએ, અને જો ઓપ્શન ચૂઝ કર્યો તો એનો કયો બેસ્ટ અલ્ટરનેટિવ આપણે કોમ્પ્રોમાઇઝ કર્યો. which is the best opportunity was compromised, alternative opportunity was compromised while we chose the first opportunity, તો એને આપણે opportunity cost કહેવાય છે. that can be measured. Economics says that the resources of production are limited. The resources of production are limited and they are having the multiple uses too. આપણી પાસે આપણે જેમ કે ફર્સ્ટ ચેપ્ટરમાં વાત કરી કે there are limited things to satisfy the needs and each and every good has the multiple use. તો આપણી પાસે જેટલી વસ્તુ છે એ છે આપણી પાસે લિમિટેડ ક્વોન્ટિટીમાં, બટ એના મલ્ટિપલ યુઝ છે, એટલે we have to choose કે which option is best for us. બેઝિક એક્ઝામ્પલ આપું, એક ફાર્મ છે 1 એકરનું. 1 એકર ફાર્મની અંદર કદાચ કોઈ માણસ વીટનું ફાર્મિંગ કરે છે તો એ પર્સન અર્ન કરી શકે છે નિયર અબાઉટ 1 લાખ રૂપિયા યર. બાજરા જો એ પ્લાન્ટ કરે છે તો એ ફાર્મની અંદર બાજરાનું જો ફાર્મિંગ કરશે તો એ અર્ન કરે છે નિયર અબાઉટ 80,000 રૂપીસ પર યર. જોવાર જો એ યુઝ કરે છે તો જોવારમાં હી ઇઝ અર્નિંગ 30,000 પર યર. તો જોવાર તો એ માણસ જેમ કે બનાવશે નહીં. હવે રહ્યું બાજરો અને ઘઉં, બરાબર. તો wheat or bajra, which option is to be selected? Right, you are getting the right thing strike in your mind. Definitely a person will go for the wheat, right? તો wheat choose કર્યું, એની માટે આપણને કેટલું અર્નિંગ મળશે 1 લાખ. સામે કદાચ બાજરા કર્યું હોય, બરાબર, તો કેટલા મળે 80,000. તો આપણે બાજરાનું જે અલ્ટરનેટિવ આપણે ચૂઝ નથી કરી શક્યા અને એ અલ્ટરનેટિવ જતું કરવું પડ્યું, બરાબર, એ અલ્ટરનેટિવ આપણે કોમ્પ્રોમાઇઝ કર્યું છે, એ ઓપોર્ચ્યુનિટી કોમ્પ્રોમાઇઝ કરી છે બાજરાની, બીકોઝ વી હેવ ચોઝન ધ wheat. તો wheat choose કરવા માટે opportunity cost is 80,000 what we were about to earn if we had planted the bajra. Right? I think you guys are getting my point કે જ્યારે પણ આપણે લોકો બે અલગ અલગ ઓપ્શનમાંથી બેસ્ટ ઓપ્શન ચૂઝ કરીએ તો જે આપણો કોમ્પ્રોમાઇઝડ ઓપ્શન છે, જે ઓપ્શનને આપણે જવા દીધો છે, એ અલ્ટરનેટિવમાંથી જે ઇન્કમ આપણને થઈ શકતી હતી એને આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ તરીકે ઓળખવાના છીએ, બરાબર. મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું એમ કે જો વીટમાંથી 1 લાખ મળવાનો અને બાજરામાંથી 80,000 મળવાના હોય, બરાબર, આપણે વીટ સિલેક્ટ કરીએ તો બાજરા આપણે કોમ્પ્રોમાઇઝ કર્યું તો 80,000 આપણી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બને. Why? Because if I had not planted the wheat, I would have planted the bajra and I would have earned the 80,000 rupees, and that is the opportunity cost. કે આ ઓપોર્ચ્યુનિટી વીટની લેવા માટે મેં બાજરાની 80,000 ની ઓપોર્ચ્યુનિટી કોમ્પ્રોમાઇઝ કરી. Right? So that is the meaning of the opportunity cost. એની પણ બે પ્રોબ્લેમ છે મેઝરમેન્ટની. ફર્સ્ટ, વન યુઝ. એવા ફેક્ટર્સ ઘણા છે કે જેનો સિંગલ ટાઈમ યુઝ જ થાય.
રાઈટ. જો કદાચ કોઈ ફેક્ટર એવા હોય કે જેનો વન ટાઈમ યુઝ થાય તો ધેટ વોઝ ધ ઓનલી ઓપ્શન વી હેડ ને કદાચ જો એ ફેલ થાય તો પણ એ ગયું. બરાબર. તો ધેટ ઇઝ ધ ફર્સ્ટ પ્રોબ્લેમ ઓફ ધ વન યુઝ ઓફ ધ ફેક્ટર. એવા ફેક્ટર હોય કે જેનો વન યુઝ હોય તો એવા સમયે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એને ડિસાઇડ ના કરી શકાય. બરાબર. કે મારી પાસે માની લો કે 1 લીટર પેટ્રોલ હોય ને 1 લીટરમાં હું ભાવનગર જઈ શકું ને 1 લીટરમાં હું કદાચ બરાબર બરોડા જઈ શકું તો વિચ ઇઝ ધ બેટર ઓપ્શન. તો આઈ કેન નોટ કમ્પેર ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કારણ કે એક જ વખત યુઝ થશે. ધ થિંગ યુ હેડ ચોઝન ધેટ વોઝ ઇટ, બસ ધેટ્સ ઇટ. જ્યારે લેન્ડ છે તો લેન્ડને આપણે મલ્ટિપલ ટાઈમ્સ યુઝ કરી શકાય છે બટ ધ પેરિશેબલ સોર્સિસ કે જેનો સિંગલ યુઝર થાય એમાં ક્યારે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ મેઝર થઈ શકશે નહીં. ધ સેકન્ડ ઇઝ ફેક્ટર હેવિંગ સ્પેસિફિક યુઝ. ફેક્ટર્સ કે જેનો સ્પેસિફિક યુઝ હોય. ઘણા ફેક્ટર્સ હોય કે જેનો કોઈ પર્ટિક્યુલર યુઝર હોય છે. સે ફોર એક્ઝામ્પલ એક બોલ પેન છે તો આ બોલ પેનની જે રિફિલ છે બરાબર તો આ રિફિલનો એક જ યુઝ છે કે આ પેનમાં યુઝ થશે બીજા પેનમાં આ રિફિલ નહીં યુઝ થાય. રાઈટ. કારણ કે કંપનીની પોતાની મોનોપોલી છે કે મારી રિફિલ બીજો કોઈ ના બનાવી શકો છો. તો ધેટ્સ ઇટ. નાઉ હવે આ રિફિલનો કોઈ બીજો અલ્ટરનેટિવ યુઝ નથી તો એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું બનશે? કશી જ નહીં. અરે યાર આ પેનને મેં આ રિફિલને બરાબર આ પેનમાં યુઝ કર્યો જગ્યાએ પાર્કરમાં યુઝ કર્યો તો વધારે પ્રેસ્ટિજિયસ લાગત. અરે યાર પાર્કર કરતા પીસીમાં યુઝ કર્યો તો વધારે પ્રેસ્ટિજિયસ લાગત. યુ કેન નેવર મેઝર ધોઝ થિંગ્સ. રાઈટ. કારણ કે સ્પેસિફિક યુઝ છે કોઈ ચોક્કસ જગ્યાએ યુઝ થાય. બરાબર. પેટ્રોલની ઓપોર્ચ્યુનિટી કોસ્ટને તમે ટીવી ચલાવવામાં યુઝ ના કરી શકો કારણ કે પેટ્રોલ જે પેટ્રોમેક્સ ચાલે છે જે જનરેટર છે બરાબર એ ઇલેક્ટ્રિસિટી કરતાં મોંઘું જ પડવાનું છે તો એનું કેલ્ક્યુલેશન થાય નહીં કારણ કે પેટ્રોલનો યુઝ છે વ્હીકલ્સને ચલાવવા માટે, ઇલેક્ટ્રિસિટીનો યુઝ છે ટીવી જોવા માટે. બરાબર. ઇલેક્ટ્રિસિટીની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે તમારી ફૂડ સાથે કમ્પેર ના કરી શકો કારણ કે સ્પેસિફિક યુઝ છે. યુ કેન નોટ ઈટ ધ ઇલેક્ટ્રિસિટી. રાઈટ. બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું છું તમને કે બહુ એવું એક્ઝામ્પલ કે જે સીધું તમારા મગજમાં સ્પાઇક કરશે. તમે ક્યારે ઇલેક્ટ્રિસિટીને કન્ઝ્યુમ નથી કરી શકવાના. કન્ઝ્યુમ કરશે તમારા ઇક્વિપમેન્ટ્સ તો તમારા ફૂડની સાથે ક્યારે તમે કમ્પેર ના કરી શકો. આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ કે જે પ્રોડક્ટના સ્પેસિફિક યુઝ છે જે ફેક્ટર્સના સ્પેસિફિક યુઝ છે બરાબર એના માટે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ મેઝર થઈ શકશે નહીં. નાઉ ધ થર્ડ વન ઇઝ ધ મોનેટરી કોસ્ટ કે જે આપણે દરેક લોકો સમજીએ છીએ. ઇટ ઇઝ ધ મની વી પે. દરેક વસ્તુને જ્યારે આપણે પરચેઝ કરીએ છીએ તો પરચેઝ કરવા માટે વી હેવ ટુ પે સર્ટેન મની. Now the purchasing price is not the only cost. એની સાથે આપણે ટ્રાન્સપોર્ટેશન, સેટલમેન્ટ, ઇન્સ્ટોલેશન બધું જ કામ કરીએ છીએ. ઇન શોર્ટ એ પ્રોડક્ટ આપણે યુઝ કરી શકીએ ત્યાં સુધી પહોંચાડવા માટે કેટલી કોસ્ટ મોનેટરી વેલ્યુમાં એટલે કે મની તમે કેટલા પે કર્યા that becomes your monetary cost. Right. So guys, these are the three various concepts of the cost and the monetary cost is the only thing on what we are going to discuss tomorrow onwards. In the next session we are going to understand about the short term and the long term. એ પહેલા આપણે સમજવું જરૂરી છે. મોનેટરી કોસ્ટ સમજી ગયા. હવે આપણે સમજીએ શોર્ટ ટર્મ એટલે શું, લોંગ ટર્મ એટલે શું, પછી એના આધારે ટાઇપ્સ ઓફ ધ કોસ્ટ આવશે. સે ફોર એક્ઝામ્પલ માર્જિનલ કોસ્ટ, ફિક્સ કોસ્ટ, વેરિયેબલ કોસ્ટ વગેરે વગેરે વગેરે. રાઈટ. પછી આપણે રેવન્યુ પણ આવશે. સો that was it. It was really very much important to understand all these factors કારણ કે real cost, opportunity cost measure નથી થઈ શકતા but they play the vital role while we are deciding about particular opportunity to grab. Right. પ્રોડક્શન જ્યારે ડિફાઇન કરીએ છીએ ત્યારે રિયલ કોસ્ટ જે છે અને ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એને મેઝર નથી થતું પણ એના વિશે વિચારવું તો જરૂર હોય જ છે. Right. So that was it for today's session guys. I'll see you tomorrow with a new topic. Till then, now it is time to ask for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.